એને કાંટોય ન લાગજો, ભલે હોય પારકા ઝેડ. હવે રાગથી ગાઉં છું. આ ભાઈ છેલ્લી બેન્ચે બેસતા કોઈ દે ગાતા નહીં, બોલતા સાંભળે. અત્યારે ગાય સારું એવું. હો, મને નવાઈ લાગી. બોલતા નહીં કોઈ દી. હસમુખો ને હે તાળવા અન મરકીન કાઢવેણ, એને કાંટો ઈંદો લાગજો. અરે જોને હોય પારકાજ ને. વાહ સાહેબ. આ તમે બધા કોહિનૂર હીરો તો એક હતો, અમારી પાસે ઘણા કોહિનૂર હીરા છે. 1900 મારો પરિચય આપો. મહેશ લખણા 1973 અંદર મિડલ સ્કૂલમાં આવ્યો હું. પહેલાં દસાણી સાહેબ મિડલ સ્કૂલમાં લેતા, આમ ટકોરો મારે હાલશે ને ફોરવર્ડમાં હાઈસ્કૂલમાં. પછી ત્યાં લીધો અમને. પછી શિક્ષક બન્યો, સુપરવાઇઝર અને પ્રિન્સિપાલ સુધી પહોંચ્યો હું. આમાં બહુ નહીં વાગોળું, થોડું થોડું કહીશ. હવે 1975ની અંદર ગજેન્દ્રભાઈ અને કિશોરભાઈ રાવળ એણે ક્રિએટિવ 75 નામનું એક ગ્રુપ બાળકોનું શરૂ કર્યું હતું. એમાં એક આવડો છોકરો આવ્યો, ચડ્ડી પહેરી હતી. હું ગુજરાત મારો વિષય. એ કે સાહેબ મારે રાયનો પર્વત નાટક કરવું છે. મને હસવું આવ્યું. એટલે મેં કીધું રાયનો પર્વત તું કેમ કરી શકીશ ભાઈ? મેં કીધું તું પેલે એક પાત્રે અભિનય કર. અને એ કોણ? આપણું પાન નલીન. ક્યાં સુધી પહોંચ્યો પાન નલીન? યસ યસ. અને એનું ઘડતર કરવા માટે મારી દ્રષ્ટિએ કાચા સાહેબનું બે અમે હાજર છીએ, કિશોર રાવળ અને ગજેન્દ્રભાઈ. આવા હીરા પારખું હતા. કિશોરભાઈ તો એનું પિક્ચર એવું ને, એમાં કિશોરભાઈને લીધા છે અંદર. કિશોરભાઈ એને શું કીધું? ગામડું છોડીને ભાગતું, એની અંદર લીધું છે. તો મિત્રો, આવી મોટી સ્કૂલની અંદર મને મોકો મળ્યો. મારા આમાં ઘણા આવ્યો ત્યારે પહેલી હરોળ હતી જોરદાર. નવલભાઈ, સિક્કે સાહેબની એક વાત કર. એને મને કીધું સૂચના લખીશ મારે, ચાલો. મેં કીધું સૂચના લખી. શું છે ને દીર્ઘાવાળું કર્યું. મને કે કેમ આમ થાય? ત્યારથી એમ થયું જોડણીના બધા નહીં હું પાકા કરી નાખ્યા. આજની તારીખમાં ક્યાંય જોડણીની ભૂલ ન પડે. હે પછી આ સાહેબ મારે કાંઈ હિન્દી લેવું તો શીખવું જોઈએ, સમજે? મેં સાહેબ આ મને સમજાતું નથી. મને બેહાડ્યો અને શીખવાડ્યું. એટલે આમાં તો પહેલી એરોળના શિક્ષકો નવલભાઈ, કિશોરભાઈ, ગજેન્દ્રભાઈ, પછી આ બધાનું ખૂબ ઋણ છે અમારી પર. પછી હા, શેઠ સાહેબ. હવે થોડીક વાત કરું. દશેરી સાહેબને બે પ્રસંગો કહું છું. દશેરી સાહેબ શું હતા બધાને કાંઈ ખબર નથી, કોઈને કાન પકડ્યો છે. પણ આ ભાઈ પ્રફુલભાઈએ જે બીડું ઝડપ્યું છે ને, એની સાથે અમે છીએ. અને ધન્યવાદ પ્રફુલભાઈ તમને, સમજ્યા? દસાણી સાહેબ છે, એના બે પ્રસંગ એ મને યાદ છે કે એક મારો ભાઈ કાંઈક સ્કૂલ એ નાપાસ થયો હતો ને, એટલે મેં હાલ નહીં તો પીરિયડ ભરવા આવ્યો. પછી એક માથાભારે શિક્ષક તો નહીં પણ જરા આખા બોલા શિક્ષક પીરિયડ લેતા હતા. બાબુ પટાવાળો આવ્યો, તમને સાહેબ બોલાવે છે. ઓલા સાહેબ એ પીરિયડ ન લઈ ગયા. એ પછી મારા ભાઈ કે કેમ પીરિયડ ન લઈ ગયા? મેં કીધું નોતરું આવ્યું છે એવું લાગે છે. એટલે એવી છાપ હતી એની. પછી જો દશાની સાહેબ હતા ત્યારે આમ ટોપ લેવલ પર હતી. પછી મહેતા, ડીજી મહેતા સાહેબે ધ્યાન રાખ્યું. પછી CN જોશી સાહેબ, બુદ્ધિશાળી માણસ. એ મારા 3 કલ્યાણ મિત્રો હોય છે, પણ કલ્યાણ મિત્ર એક જો આ બેઠા, આ કલ્યાણ મિત્ર મારા. CN જોશી કલ્યાણ મિત્ર અને દીભાઈ વિઠલાણી મારા કલ્યાણ મિત્ર. હા, મને સુપરવાઇઝરમાંથી પ્રિન્સિપાલ સુધી પહોંચાડ્યો. અને હવે સૂચના હું તમને બે વસ્તુ કહું છું કે એક તો જેને 8માનું પરિણામ જ્યારે આવે ત્યારે દરેક સ્કૂલમાં પહોંચી જવાનું. આપણે ગમે એન કેન પ્રકારે સમજી લેવાના. આપણે એક ક્લાસ થઈ જાય છે અમે કરતા એમ. પછી બીજું કે એવું લાગે તો વેકેશનની અંદર શિબિર કરો, પર્સનાલિટી ડેવલપમેન્ટ. મને કે સ્વાતિબેનનો એનો કાચા સાહેબ સ્વાતિબેન આપણી પાસે કેટલા ઘરેણા છે, તો આનો બધાનો ઉપયોગ કરવાનો. પછી PR પંડ્યા આવવાના હતા, આજે નથી આવ્યા. PR પંડ્યા સાહેબ જ્યારે આવ્યા ને ફોરેસ્ટ સ્કૂલમાં, એને કાળો બુસ્કોટ પહેર્યો હતો. દર્શન સાહેબ કે ભાઈ કોલેજમાં નથી આવ્યો તમે, બીજે દિવસે કાઢી નાખ્યો, બુસ્કોટ બદલી નાખ્યો. પછી અમે બે જતા હતા, ત્યાં દશેરી સાહેબ હામાં આવતા હતા. ત્યાં PR પંડ્યા હે દશેરી સાહેબ આવે. એટલે મેં કીધું હવે શું છે? કેટલી એની ધાક હતી. તે આવા મહાન વ્યક્તિઓ સાથે અમને ઘડ્યા. અને બહુ ખૂબ અમને ફોરો સ્કૂલે અને અમારા વિદ્યાર્થીઓએ ઘણા જો આમ ભણેલા છે ઘણા બધા અમારી પાસે.
એનું ગૌરવ છે. અમે પ્રફુલ્લભાઈ તમારી સાથે છીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સલગના સાહેબ. ડૉક્ટર યા